વેરી ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય દ્વારકાધીશ. હું છું રીટા આહિર. કેમ છો બધા? મજામાં? સો ગાઈઝ, પહેલા તો આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર. હવે ટ્રાય કરીશ આ વીકમાં અને 2-3 વ્લોગ મૂકવાની. ઘરે આવી છું ને એટલા માટે, બટ રોજ રોજ નથી મેળવતું બનાવવાનું, એટલે તો પણ થોડુંક કોમ્પ્રોમાઇઝ કરજો પ્લીઝ. અને થેન્ક યુ એટલો સાથ સહકાર. અને બહુ બધા લોકોને મને પર્સનલ મેસેજ આવે કે હા વ્લોગ મૂકને યાર, કેટલા દિવસ થઈ ગયા, 11 દિવસ થઈ ગયા આઈ થિંક. સો હવે આપણે ફાઇનલી વ્લોગ મૂકવાના જ છે આજે. આવ્યા ભેની કાકી રોકાઈને? આવી જા ભેની કાકી. ગોલું મુલું આખો દી હોતા જો ઊભું થવામાં આવે ઊભી થા બેઠી હતી એમ છે. ટીવી જોતી. લાઈટ આવી ગઈ પાછી જોની ટીવી ઘડી. તો મિત્રો મારી માં બેઠી છે. ઋત્વિક શું કરે ખબર નહીં, બાથરૂમમાં કે ક્યાંક ગયો લાગે. મારી મમ્મી પણ નથી, પણ અહીંયા જો બ્રશ કરે છે. મમ્મી ક્યાં? તો મારા મમ્મી ખબર નહીં ક્યાં ગઈ હોય. અહીંથી જો રાડો પડે કાકીશ્રી. હે મિત્રો રસોડામાં હું કામકાજ થાય આપણે જોઈએ. શું કરે ભાઈ? કા હા જો અત્યારે હું હજી થોડીક વાર પહેલા જ ઉઠી ભાઈ. અત્યારે જો ગુલાબ જાંબુનો પ્રોગ્રામ ચાલુ છે, એટલે જોઈ શકો તમે. 7મ 8મની તૈયારી જોરો શોરોથી ચાલુ. એ ગાપસી મારી ગઈ કે પછી આને કેવી રીતે કરવાનું? બસ આને ગોટાવાળી ને પછી તરી લેવાના. તરીને પછી ચાસણી કરીને એમાં ડુબાડી દે. એટલે ફૂલી જાય, થઈ જાય. પછી આમાં ગોટા વાળવાનું ધ્યાન રાખવું પડે. આ એકદમ હા, થોડુંક એમ ત્રણ રહી ને તો હા તરીને એટલે ફાટી જાય. હા એકદમ હુફાળો ને સુવાળો બાંધવાનો. સો મિત્રો ચલો આપણે પણ થોડી હેલ્પ કરીએ જોડાયેલા. ઋત્વિકભાઈ તો અત્યારે ફ્રેશ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. અમારા બે ભાઈ બહેનની હવારમાં મોર્નિંગ લેટ જ હોય. ઘરે હોય ત્યારે મારી તો ખાસ મારા ધંધા. હું દરવાજો બરોબર દઈને નથી ગઈ કે હું ગઈ ત્યાં મારા માં ઊભી થાય ને તો તરત કે દરવાજો બરોબર કર. તો હું ભાઈ મારી મમ્મી અટાણા અહીંયા આટલા વોશરૂમની બહાર પોતું લગાવે છે. અને હું બહુ ઓછું કામ કરતી હોય ઘરે આવું ને ત્યારે. આ રૂમાલ હોય ને આયા પડ્યો હોય ને તો આ ઉપાડતા મને બહુ આળસ થાય. એટલું હું આળસુ ઘરે આવું ને ત્યારે. સાસરે એવું ના હોય. ડૂબી જાય રાખજો નગર વાહે હેઠા ડૂબશે નહીં તો ભૂલશે પણ. એ તો હાસી વાત છે. તો કે નાના હોત ને તો હાલ. એ છોકરીને બહાર પડે છે કે હું તો એમ કે મારા બિચારા ઘર ના ખાય એટલે મેં બનાવી. હું થોડી મારા હાટું બનાવું, મને એટલો ભાવતા ને. હા તમે જોઈ શકો ઋત્વિક છે ને એ ભીંડા ઉતારે ભાઈ. એમ હેલી નથી રમે તો ભીંડામાં હે ને બહુ ખજવાડ આવે, કારણ કે એ પછી એને આપણે એક આપણું કામકાજ કરીએ ને પછી એ ટૂંકમાં ખજવાડ ન માટે. ભીંડા એ એક બહુ એવું વસ્તુ હે ને કે બહુ સારું. મારી મમ્મી જો કામકાજ શરૂ કરી નાખ્યું, વાસણ ઉઠકે. હું ઋત્વિકની ત્યાં જાઉં કેમ કે આજે ને અમારે થોડુંક બીજું એક કામ કરવાનું છે, એટલે એને એ ડિસ્કસ કરવા માટે હું અહીંથી જાઉં. તમે જોઈ શકો મોજા બોજા પગમાં પહેર્યા વખતે કાંઈ નથી પહેર્યા, થોડુંક છે એટલે. આટલી વારમાં થઈ ગયા. આ ભીંડા આપણે બહુ જો ઓલી હિંગ કેટલી મોટી છે, વાં એક દેખાય ઓલી લાઈનમાં. જો કે તું લાઈન ટુ લાઈન લે ને, એક એક આયર લે ને. આપણે કેટલા એટલા જો અમારા ભીંડામાંથી અહીં સુધીના છે. તમે જોઈ શકો અહીંયા એક થાળી તો રેડી થઈ ગઈ છે અને હજી બીજું અહીંયા કામકાજ ચાલુ છે. મારી મમ્મી હવે તળવાની તૈયારી કરે છે.
મારા છે ને મિત્રો શ્રાવણ મહિનો છે એટલે સવારમાં થોડું આમ તો કંઈ ખાઈ લો, બીકોઝ કાલ રાતથી પછી કંઈ ખાવાનું જ ના હોય ને અત્યારે માનો ને કે 10 સાડા 10 જેવું થયું છે. જોઈ શકો આ ફરાળી જ છે. આ પણ શું કરું કાકા ને ખાઈ જાય કલર કરવો કલર હોય ટાઈમ નથી ને એમાં કલર ન હાલે ને કલર હોય તો કાટ ન ખાય ને. તો કાલ તમે કોડીનારથી શું લાવ્યા એના હાટું નથી પાંચ લાવ બનાવવાનો શોખ તો સર્વિસ લાવી બીજી બધી વસ્તુ ભરતી છે. એટલા ભીંડા ઓલા વીણી નાખ્યા લાગે છે. મિત્રો તમે આ જોઈ શકો તળાઈ ને રેડી થઈ ગયા છે. હવે આને ચાસણીમાં ડૂબોડવાના છે. આની અંદર તળાઈ આ ચાસણી બનાવે ને. ઓકે હા થઈ ગઈ. મને એમ કે તળે હજી એટલે હવે ઠરી જશે પછી એની અંદર આને ડૂબોડી દેવાના. ડૂબોડી એને શું કહેવાય? ડૂબોડી દેવાના ને હા એ ડૂબોડીને ડૂબાડી देसी जुगाड़ जो मेरे मम्मा का मैं लाया तो एक लाख वो इनको काम होती है नहीं खा दे थोड़ी का ना यार नहीं गया चटनी जो તે આમાં બને આમાં એલસી ને આપણે આખું કાઢેલી સાઈડ મેં જાઈ વાળું તો ભાવે એલસી બુકો નાખો હોય કાજુ બદામ નાખો. માંડવી પાક ખવાય બાકી તો બાકી ખાંડી હાલે. બાકી આમ પેંડાડે તું ચોકલેટ કરી નહીં ખાઈ શકે. ઋત્વિક ને હું નહીં ખાઈ શકું. બાકી તું ને ઋતિક અને ભાવિકા 3 ખા. ભાવિકા તું રહી સોમવાર તો અમે કોઈ નહીં. માંડવી પાક હાલે. આ માંડવી પાક મમ્મી આવું કેસરી કે તે આવું બને વાહ ટોપરા માંડવી પાક છે. મેં આવો કલર નો પહેલી વાર જોયો. તું પણ શીખી ગયો બાકી સિટીમાં રહીને. અહીંયા માંડવીને બિયા દેખાતા એવો જ બનાવતો. સુરમાના લાડવા આવે ને એના ડિઝાઇન કરી તે ઓલો બાપુ કે મંદિરે ગયા ને મને કે અડદિયા હે. હું ના બાપા હું અડદિયા અત્યારે અડદિયા ખરાબ બનાવો કે સુરમાના લાડુ છે ડિઝાઇન કરી હું સિટીમાંથી નવા નવા આવ્યો ને સાચી વાત છે. મારા સુરમાના લાડવા પીવા હોય ત્યાં એવા જ બનાવે. મમ્મી જે નેવરા બેઠા હોય ને એવા કરે. બાકી તો અહીંયા તો હું મારે બીજું તો ભાવિકા રૂપિકા કામ કરતી છું. મમ્મી ને બરાબર એટલે એની રીતે આઈડિયા લડાવતી હોય. હલ્યો ભાઈ ત્યાં બેઠી ને હવે રાખડી બાંધી પછી હું બાંધું મેં આને હેકી નાખે ફેતરી બધી કાઢી નાખું પછી મિક્સરમાં દરી નાખે પછી ખાંડની સાહણી મૂકી. તો કલર કેમ કેસરી જેવો આવ્યો? કેસરી તો બે પેંડા નાખ્યા ઓય હા ફ્રારી સેવડા ફ્રારી પેંડા વાટકામાં તેલ હોય ને આજ ચાંદો એમાં કોઈ ન હોય. આરતી કરતી હોય તો સંપલ હોય. કાલે ઓલી આઈડી માં સ્ટોરી જોઈ હતી કઈ 15 દિવસની રજા લીધી કે એક મરડી યાર ને મસ્ત છે. રાધે રાધે તો મને મળી નહીં બાકી તું જ લે. તું આમ જોમ તું મસ્ત લાગે લીલું લીલું ખડ ને તું
ઓલું ફૂલ કેમ ખીલું હોય લીલા ભીંડામાં કાંઈ બી ફૂલ ખીલે. તો મિત્રો અમારી ભાઈકા જાય છે ઘરે, પિયર જાય છે, હું જેમ આવી ઈ જાય છે. અને પછી એના સાસુ બિચારા સૂનું લાગશે કેમ કે તમે બે થઈને બધું કામ સંભાળી લે છે ને એટલે અમને ઉપાધિ નથી. તમારો આજનું પ્લાન તો કેન્સલ રહ્યું કે કાલે નહીં આવીને કાલ ક્યાં આવે તો સીતામાં કોણ બને? नहीं विवाद हो जाएगा आगे कुछ बोलोगी तो वो करवो चाहता रे આગળ તું ત્યાં જાય ને મારી માં ખીજાય તને એમ કરતું હોય તો